નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. ગેરકાયદેસર ખનન કરીને રેતી ચોરી કરવાના કિસ્સા અનેકવાર સામે આવતા હોય છે. આ ધંધો એટલો મોટો વ્યાપ્યો છે કે લગભગ દરેક ખૂણે આ ગેરકાનૂની કામ થતું હોય છે. આને રોક લગાવવા ઉપર કોઈ પણ જાણે બાબતી ન હોય તેવું લાગતું રહ્યું છે, પરંતુ ગુજરાતના સુરેન્દ્રનગર વિસ્તારમાં એક એવો કિસ્સો બન્યો કે જે ઘણો ચર્ચાસ્પદ રહ્યો. એસટી મકવાણા કે જેઓએ આ રીતે ખનન કરીને ચોરી કરનાર ઉપર ડીજીપીના ઉપરવટ જઈને એલસીબી દ્વારા રેડ કરીને ધરપકડ કરવામાં આવી. જાણીને નવાઈ લાગશે કે આ ખનન કરવાવાળા પોલીસ શું કરી રહી છે તે સમગ્ર વોટ્સઅપ પર એકબીજાને માહિતી સદંતર આપતા રહેતા હતા, પરંતુ અધિકારીએ પોતાનો તાવ બતાવીને આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મેળવી. આ તંત્ર જે ભ્રષ્ટ બની ચૂક્યું છે, જેમાં આવા અધિકારીઓ પણ છે કે જે આ તંત્ર સામે જવાબ પણ આપી શકે છે. આ સમગ્ર તંત્ર આવા અધિકારીઓથી ભરાઈ જાય તો સમગ્ર રાજ્યમાં શાંતિ સ્થાપિત કરીને ભ્રષ્ટાચાર મુક્ત રાજ્ય બનાવવામાં જરૂરથી સફળતા મેળવી શકાય. બ્યુરો ચીફ, સીએનસીસી ગુજરાત, પાટણ.